તો જો ભગત કંટોલા વીણી એવા હે, કંટોલા ને કંકોળા ને કા કંટોલા વાપરી એટલે આ તો તું વીણવા જાતોય નહીં હો. હે આમાં જીવનો જોખમ, આમાં બાપા રી હાંડા કાકીડા હાથ કલર ફેરવે હે હાથ કલર નો થઈ જા મકડ હાલે હાવ ઘણા જોઈ લીલા કલર નો હોય એને જીભે મોટી હોય બાપુજી. હા હાલો કાકીડો માં હોય જોયેલો કાકીડો તને હાંડો કાકીડો તે જોયો મે મારે જોયેલો આમ હાલે પૂછડી નાટી કરે ને. હા પછી પૈસે લે તમા રામ રામ ને સીતારામ બધાને કેમ છે? હવારમાં આટણમાં નીંદર આવે છે. કારણ છે કે હમણાં એક ધારા કામમાં વેરગા છે ને, અને માંડવી નેંદી શરીરના બધા અંગ દુખે છે. અને ખાસ કરીને અમે મા દીકરો આ ટીમ આવી ગયા છીએ. ભગતને વાંધો નથી, પણ અમે હમણાં અકાઈ ગઈ છીએ કામમાં. કેવી તમને ચેનલ ઉપર મજા આવે છે કે નહીં જરા કમેન્ટમાં જણાવો. અને આપણે માંડવી નેદવામાં આજ કામ પૂરું થઈ જશે, બપોર થાય. પણ બપોર સુધીમાં આજ વરસાદ લગભગ કાલની જેમ મળી જાય. કારણ કે અત્યારમાં સવારમાં રિપોર્ટ મળ્યા હતા કે વંથલીમાં તો ભાઈ બહુ સારો વરસાદ પડ્યો છે. મજૂર કામે ગયા હતા એ આવતા રહ્યા. તો આપણે વરગીએ. પેલી આયર દેખાય ને ત્યાંથી બધા સામો સેટો દેખાય એટલું છે. અને આ બે માણા તો વરગી ગયા. આપણે બેઠા બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું. અને દિવ્યાબેનની આવે છે એટલે આજે લગભગ 10 નહીં થાય ભગત, 10 તો થાય. અને જો કાલની જેમ આજે કૂતરું આવી ગયું. હાલો તો ચાલુ કરી દઈએ કામકાજ. આ વ્યક્તિને આપણે છે ને માંડવીનું રખોલું દીધું છે, બરોબર. મેં ભાગ્યું રાખ્યું ને આને મેં ભાગ્યું દઈ દીધું છે. હાટામાં હોય ને રોટલા વધારી દેવાના, ન વધે ને તો કાંઈ ઉપાધિ નહીં કરવાની, સમજ્યા? અને એ છે કોઈ આમ આપણી વાડીમાં કોઈ આવે કૂતરા એની નાઈતના, તો એને હાથ પગ ભાંગ નાખે ને તો આપણે આને કઢવી દેવાની જવાબદારી છે. જાને એને કાંઈ ઉપાધિ કરવાની થતી જ નથી. પછી બીજું આ છે ખાલી ફાવડી જેવડી, તો ભૂંડાને તો ગરવા જ ન દેતી મારા ખેતરમાં. હેતી ભાગે એવી હો ભગત, કૂતરી જેવી છે તો વાત છે. એટલે ભાગવામાં ખા પડી છે. ખા એટલે તો ભાઈ બેઠો નેદતો તો એક જીવડું નતરનું આવીને કઈડવા આવ્યું. તમને દેખાડું કેવું છે એ. જો આ છે આ નંગ મને કઈડ્યો ને મને બસ થઈ ગયું યાર. એની લાર ચેક કરીએ આપણે. અને એક દાંતેડીમાં તો ગોથું મરવી દીધું મેં. હરખો રેની એ તો મૂકવાનું. જો આ આઈટમ છે એ. કેમ છે લાર? એક માર્યું ને તો ગોથું મરવી દીધું. તો ભાઈ આપણે આયર પુગાડી દીધી છે. અને વચમાં આવી ગયા છે મહેમાન. મારા હાટુભાઈ આવ્યા છે. અને એ લોકો ચોટીલા ગયા હતા, અહીંયાથી સીધા આમ પાછા ઉપલેટા નીકળ્યા. તો હવે આપણે બ્રેક આવી છે. જોકે આજે એટલો ખૂણો જ છે, નેદવામાં કઈ ઉપાધિ નથી ને. આપણે બરધુભાઈ પટેલ આવ્યા છે. એટલે મારો ભાઈ જરીક મર્યાદામાં રાખજો બોલવામાં. કાંઈ નહીં, બરધું નથી કીધો તને. હે ભગત આપણે બરધું કીધું હોય ને તો જૂતવો પડે હાથીએ, તો બે જોઈએ. જરીક મર્યાદામાં તો આપણે પટેલને સા પાઈ દઈ, હાટુભાઈને એને બધા પાવો પડે ને, બરોબર. ચા પીધા વગર કોટો ના સડે. અને અમારા પટેલનો ભગતનો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો 77,000 વાયરલ થયો છે ભાઈ. તો એક કોમેન્ટ કરી નાખો એના માટે. હાલો સા પી નાખીએ. તો ભાઈ આપણે મહેમાન વયા ગયા, એને ચા પાણી પાઈ દીધા. અને તે પછી હાયરું મેં પુગાડી છે. અને હવે આટલો પટ્ટો દેખાય નહીં બાકી છે આપણે. અને ભગત પાછળ કંટોલા વીણે છે. એમ જો આજે એની કંટોલાને મને કે શાક ખાવું છે કે રોંઢે. મેં કીધું તમે ગોતો અહીંથી જડે એટલે, બાકી ડુંગળી નાખ દઉં, બાકી કંટોલાને શાક ખાવાનું થાય છે. ભગત વૈરગા સમજો. વાહ કે બતાવો તો. માથું ફોડીને લો માલ ખાઈ છે. વાહ, એટલે આટલામાં વેલા એવા છે. ભગત તમે કંટોલા વીણી લો, અમે હાયરું પુગાડી દઈ. તો જો ભગત કંટોલા વીણી એવા છે, કંટોલા ને કંકોળા ને કા કંટોલા વાપરી એટલે આ તો તું વીણવા જાતોય નહીં હો. આમાં જીવનો જોખમ, આમાં બાપા રી હાંડા કાકીડા હાથ કલર ફેરવે હે હાથ કલર નો થઈ જા મકડ હાલે હાવ ઘણા જોઈ લીલા કલર નો હોય. એને જીભે મોટી હોય બાપુજી. હા હાલો કાકીડો માં હોય જોયેલો કાકીડો તને હાંડો કાકીડો તે જોયો મે મારે જોયેલો આમ હાલે પૂછડી નાટી કરે ને. હા પછી પૈસે લે બાપુજી હોય ગઠિયો હાલે નહીં. ગઠિયો હોય ગઠિયા છોડ દેવો. ગઠિયો તેમ ખીસો કાપી લે ખબર ન પડે ને, એમ ખબર ન પડે તને. કોઈ જેરી લો. હા જેરી એટલે કાઈ ન કટે. કંટોલા એમ ગોતી એવા નથી. માણા હાથ પગ દુખતા કે હાંડાનું તેલ લઈ લ્યો. એ હાંડો પૈતે એ હાંડો પૈતે. વાહ, હાંડો કાકીડો કેનું ભગત કંટોલાનું કામ મસ્ત ઉતારી આવ્યા. તો બનાવી નાખો. સાંજે બનાવું સાંભળી જાઉં, ગરમ મસાલો નાખી
ડુંગળી આદુ ફુદીનો બધું નાખીને બનાવવાનું થાય છે વાસુદેવના ફૂલે છે કે ને બાપુજી તમારા અહીંયા નથી હે? વાસળીને ફૂલ છે આમ વંથલીને સીમમાં છે વોદી જ કાંઠે તો ભાઈ આપણું નેદાઈ ગયું છે અને ભૂખ લાગી છે અને ઘેરે શાક રોટલા બની ગયા અને ખાવા વાળા વાટ જોવે છે એટલે આપણે નીકળીએ. આજ વરસાદ આવ્યો નથી, હાલો ભાગ્ય ઘેર.